હાલેલુયા. હું મહત્ત્વની વાત તમારી જોડે શેર કરવા માગું છું. પવિત્રતામાં વિજય છે. પવિત્ર બની રહેવું એ આપણને વિજયમાં લઈ જાય છે. પહેલા શમૂએલના પુસ્તકની અંદર આપણે જોવા માંગીએ છીએ. પહેલા શમૂએલના પુસ્તકની અંદર 4થા અધ્યાયની અંદર એક વખત ફલિસ્તીઓ ઇઝરાયલની સામે ચડાઈ કરવા આવ્યા અને ત્યાં લખ્યું છે કે તે લોકોએ એબેનએઝર પાસે છાવણી નાખી અને એ સમયે દેવની હાજરી એટલે કરારકોષ એ શિલોમાં હતો. એલીના બે દીકરા હોફની અને ફિનાસે વિચાર્યું કે દેવની હાજરીને એટલે કરારકોષને આપણે છાવણીમાં લઈ આવીએ તો આપણે વિજય થઈશું. અને એ લોકોએ એવું કર્યું કે શિલોમાંથી કરારકોષને છાવણીમાં લઈ આવ્યા અને તે લોકોએ પછી યુદ્ધ કર્યું, પણ વિજય પામવાની જગ્યાએ દેવનો કોષ સાથે હોવા છતાં પણ તેઓ હાર્યા. અને પછી 10મી કલમમાં લખેલું છે, ફલિસ્તીઓ લડ્યા અને ઇઝરાયલીઓએ માર ખાધો ને તેઓમાંનો દરેક પોતપોતાના તંબુએ નાસી ગયો અને ઘણી મોટી કતલ થઈ, કેમ કે ઇઝરાયલના પાયદળમાંથી 30,000 પડ્યા. વળી દેવનો કોષ શત્રુઓના હાથમાં ગયો અને એલીના બે દીકરા હોફની તથા ફિનાસ માર્યા ગયા. કરાર કોષ ઇઝરાયલ પાસે હતો, એટલે દેવની હજુરી ઇઝરાયલની સાથે હતી, છતાં તેઓ હાર્યા અને ત્યાં બહુ મોટી કતલ થઈ અને ફલિસ્તી એ કરારકોષને પોતાની સાથે લઈ ગયા, હારી ગયા ઇઝરાયલ પ્રજા. અને આગળ એવું લખેલું છે 5મા અધ્યાયની અંદર, એબેનેઝરમાંથી જે કરારકોષ એ લોકો લાવ્યા હતા, એ લોકોએ આશદોદમાં એક દાગોનનું મંદિર હતું એની અંદર લાવીને મૂક્યો. અને એ લોકોએ જ્યારે મૂક્યો એના બીજા દિવસે સવારે જોયું તો દાગોનની મૂર્તિ એ કરારકોષની સામે નમી પડી ગયેલી હતી, જાણે કે એણે સરેન્ડર કરી દીધું છે, હારી ગઈ છે. અને એ લોકોએ જોયું ને આશ્ચર્ય પામ્યા. એ લોકોએ મૂર્તિને ફરી પાછી ઊભી કરીને બીજા દિવસે જોયું તો દાગોનની મૂર્તિમાંથી તેનું શિર છૂટું થઈ ગયેલું હતું, ધડ અને શિર છૂટું થઈ ગયેલું હતું અને હાથો પણ છૂટા થઈ ગયેલા હતા અને મંદિરના ઉમરા આગળ પડેલા હતા. અને ત્યાં દેવનો કોપ ભયંકર આવ્યો અને લોકોને ગાંઠો નીકળી આવી અને લોકોએ વિચાર્યું કે આ તો બહુ ભયંકર છે, ચલો આપણે શું કરીએ. એ લોકોએ શું કર્યું 8મી કલમમાં, માટે તેઓએ માણસ મોકલીને ફલિસ્તીઓના સર્વ સરદારોને પોતાની પાસે એકઠા કરીને કહ્યું, ઇઝરાયલના દેવના કોષનું આપણે કેમ કરવું? ત્યારે તેઓએ ઉત્તર આપ્યો કે ઇઝરાયલના દેવનો કોષ અહીંથી ગાથમાં લઈ જાઓ. એટલે તેઓ ઇઝરાયલના દેવનો કોષ ત્યાં લઈ ગયા. ગાંઠમાં લઈ ગયા તો ત્યાં પણ સેમ એવું જ થયું. ત્યાં પણ લોકો ઉપર ગાંઠો ફૂટી નીકળી અને તે લોકો ત્યાંથી ત્રાસ પામ્યા. તો ત્યાંથી પછી એક્રોનમાં લઈ ગયો. અને અહીંયા પણ એવું જ લખેલું છે 11મી કલમ આપણે, માટે તેઓએ માણસ મોકલીને ફલિસ્તીઓના સર્વ સરદારોને એકઠા કર્યા અને તેઓને કહ્યું, ઇઝરાયલના દેવનો કોષ મોકલી દો ને તેને પોતાને ઠેકાણે પાછો જવા દો, કે તે અમારો તથા અમારા લોકોનો સંહાર કરે નહીં, કેમ કે આખા નગરમાં ભારે ઘાણ વળ્યો હતો. દેવનો હાથ ત્યાં ઘણો આકરો હતો. જે માણસો મરી ગયા નહીં તેઓને ગાંઠો ફૂટી નીકળી અને તે નગરનો પોકાર આકાશ સુધી પહોંચ્યો. એટલે પવિત્ર દેવ જ્યારે અપવિત્ર જગ્યાએ જાય છે ત્યારે તે નુકસાન લઈ આવે છે. અને જ્યાં જ્યાં કરારકોષ ગયો ત્યાં બીમારીઓ આવી ને લોકો મરી ગયા અને દાગોનની મૂર્તિ તેની સામે ઢળી પડી. એ લોકોએ યાજકોને બોલાવીને પૂછ્યું કે શું કરવાનું? તો કે ગાયો લાવો ને ગાડું બનાવો અને ગાડામાં આને મૂકો અને એને જવા દો. અને એ ગાડું છે ને બેથ શેમેશ બાજુ ગયું અને બેથ શેમેશમાં ગયું ને ત્યાં એક ખેતર આગળ અટકી ગયું ને બેથ શેમેશના લોકો હરખાતા એ કરારકોષને લીધો અને તે લોકોએ દહનાર્પણ કર્યું, યજ્ઞ કર્યો ને એવું બધું કર્યું. પણ એ લોકોએ ભૂલ એક એવી કરી કે 6થા અધ્યાયની 19મી કલમ, અને બેથ શેમેશના માણસોએ યહોવાના કોષમાં જોયું, તેથી તેણે તે લોકોમાં 50,000 ને 70 ને માર્યા. આથી લોકોએ વિલાપ કર્યો, કેમ કે યહોવાએ તેમને મારીને મોટો ગાણ વાળ્યો હતો. ત્યાં એ લોકોએ કરારકોષ જોવાની કોશિશ કરી કે અંદર શું છે, તો જોવા દે ભાઈ. અને એ પવિત્ર હાજરીને એ લોકો સ્પર્શ કરવા ગયા અને આ લોકો પવિત્ર નહોતા અને ત્યાં એ બહુ મોટી કતલ થઈને બધા માણસો મરી ગયા ને એવું બધું થયું. એ લોકોએ કરારકોષને ફરી પાછો મોકલી આપ્યો. જો કરારકોષને ક્યાં મોકલી આપ્યો? 7મા અધ્યાયની 1લી કલમ, કિર્યાથ યારીમના માણસો ત્યાં ગયા અને યહોવાનો કોષ લઈ જઈને પર્વત પર અબીનાદાબનું ઘર હતું તેમાં તેઓએ તે મૂક્યો ને તેના દીકરા એલાઝારને યહોવાના કોષની સંભાળ રાખવાને પ્રતિષ્ઠિત કર્યો. પછી આગળની સ્ટોરી આમ જાય છે. હવે 20 વર્ષ ત્યાં રહ્યો અને લોકોના મન યહોવા તરફ વળ્યા. અને 3જી કલમ જો હવે અહીંયા મુદ્દો ખુલે છે. ત્યારે શમૂએલે ઇઝરાયલના આખા ઘરને કહ્યું, જો તમે તમારા પૂરા અંતઃકરણથી યહોવા તરફ ફરતા હો તો તમારામાંથી અન્ય દેવો તથા આસ્તારોથને કાઢી નાખો.
ને તમારા મન યહોવા તરફ વાળો ને કેવળ તેની ઉપાસના કરો, એટલે તે તમને પલિસ્તીઓના હાથમાંથી છોડાવશે. કેમ પલિસ્તીઓના હાથમાંથી છોડાવશે? કેમ પહેલા તેઓ હારી ગયા હતા? કેમ કે એ લોકોના મન યહોવા તરફ નહોતા. કરારકોશ હતો પણ તે લોકો પવિત્રતામાં નહોતા. કરારકોશ હતો પણ તે લોકો તો આસ્તારોજને ભજતા હતા. તે લોકોનું હૃદય તે તરફ વાળેલું હતું, બીજા દેવી દેવતા તરફ તે લોકોનું હૃદય હતું. માટે દેવનો કરારકોશ એટલે દેવની હાજરી ત્યાં હોવા છતાં પણ તેઓને બચાવવાની જગ્યાએ જેમ ગાથની અંદર એ કરારકોશ તેઓના માટે વિરુદ્ધમાં થયો, એક્રોનની અંદર કે બીજી બધી જ જગ્યાએ પલિસ્તીઓની જગ્યાએ આ કરારકોશ તેઓને આશીર્વાદિત ના બન્યો પણ ઉપરથી તે લોકોના માટે એ મૃત્યુ લઈ આવ્યો, શ્રાપ લઈ આવ્યો. એવી જ રીતે ઇઝરાયેલની પ્રજામાં પણ જ્યારે તે લોકો બીજી દેવી દેવતાઓ તરફ વળ્યા હતા તો ત્યાં પણ તે લોકોની હાર જ હતી. પણ શમુએલે અહીંયા વચન આપ્યું અને વચનમાં કીધું કે તમે પોતાને પવિત્ર કરો, પોતાને બીજા બધાથી અલગ કરો. અહીંયા સ્પષ્ટ લખેલું, તો તમારામાંથી અન્ય દેવો તથા આસ્તારોતને કાઢી નાખો ને તમારા મન યહોવા તરફ વાળો ને કેવળ તેની ઉપાસના કરો. એનો મતલબ છે કે પોતે પવિત્ર થઈ જાઓ, દેવના માટે પવિત્ર થઈ જાઓ, એટલે તે તમને પલિસ્તીઓના હાથમાંથી છોડાવશે. ત્યારે ઇઝરાયેલ પુત્રો બાલીમ તથા આસ્તારોતને કાઢી નાખીને કેવળ યહોવાની ઉપાસના કરવા લાગ્યા. અને પછી પાછું એવું થયું કે પલિસ્તીઓ આવ્યા તે લોકોને ચડાઈ કરવાના માટે, અને આ લોકોએ જો અહીંયા બહુ સરસ વસ્તુ લખ્યું છે. પછી શમુએલે કહ્યું કે સર્વ ઇઝરાયેલોને મિસ્પામાં એકઠા કરો, એટલે હું તમારે સારું યહોવાને વિનંતી કરીશ. એ દેવને વિનંતી કરે છે, એ દેવને તે લોકોના માટે મધ્યસ્થી જેવો છે અને વિનંતી કરશે. અને તેઓ મિસ્પામાં એકઠા થયા ને તેઓએ પાણી કાઢીને યહોવાની આગળ રેડ્યું ને તે દિવસે ઉપવાસ કર્યો ને ત્યાં કહ્યું કે અમે યહોવાની વિરુદ્ધ પાપ કર્યું છે. અને શમુએલે મિસ્પામાં ઇઝરાયેલ પુત્રોનો ન્યાય કર્યો. પછી પલિસ્તીઓ આવ્યા. 8મી કલમમાં બહુ સરસ લખેલું, ઇઝરાયેલ પુત્રોએ શમુએલે કહ્યું કે આપણા દેવ યહોવાની આગળ અમારે માટે વિનંતી કરવાનું પડતું ન મૂક કે તે અમને પલિસ્તીઓના હાથમાંથી છોડાવે. અને શમુએલે એક દાવણું હલવાન લઈને તેનું સકળ દહનાર પણ યહોવાને કર્યું અને તેણે ઇઝરાયેલીઓને સારું યહોવાને વિનંતી કરી અને યહોવાએ તેને ઉત્તર આપ્યો. અને પછી એવું થયું કે 11મી કલમ, અને ઇઝરાયેલના માણસો મિસ્પામાંથી નીકળીને પલિસ્તીઓની પાછળ પડીને બેથકારની તળેટીએ પહોંચતા સુધી તેઓને મારતા ગયા અને તે લોકોનો વિજય થયો. અહીંયા બહુ જરૂરી છે કે પવિત્રતા જીવનમાં હોય તો જ વિજય છે. અને પવિત્રતા માટે દેવની હજુરીની સાથે સાથે દેવનું વચન જે આપણને શુદ્ધ કરે છે, એ આપણે અંદર પવિત્રતા લાવે છે, એ આપણને વિજય અપાવે છે. અને એના માટે બીજી ઘણી બધી બાબતો જરૂરી છે. એ છે કે એક વ્યક્તિ જે દેવ તરફથી ઠરાવેલો હોય એ શું કરવાનું છે એ શીખવાડે છે, એટલે વચન શીખવાડે છે. બીજું, એ વ્યક્તિ દેવને વિનંતી કરે છે, મધ્યસ્થી કરે છે અને તે વિજય લઈ આવે છે. અને એની સામે ઇઝરાયેલ પ્રજાઓની જે વાત હતી કે તેમને કહેવામાં આવ્યું કે તમે તો એકલા યહોવાની જ ઉપાસના કરો અને તો પલિસ્તીઓની હાથમાંથી દેવ તમને છોડાવશે. અને તે લોકો એવું કર્યું, એ લોકોએ આજ્ઞા પાલન કરી, એ લોકો અનુસર્યા, એ લોકો એ વચનને સહયોગ બતાવ્યો અને એ લોકોએ ઉપવાસ કરીને પોતાને દેવને સોંપ્યા અને એમ વિજય થયો. યાદ રાખો, આ ઇન્સિડન્ટ આપણને શીખવાડે છે પવિત્રતામાં વિજય છે. આમેન.